કદાચ તમને પ્રતીત તો ના થતી હોય તો અમારી કોરા એક ટૂચકો કરે છે આ ગામમાં કરતા ના કરતા અમને ખબર નહીં, પણ તમને કહું કદાચ મેચ થતું હોય તો મને કહેજો જરી. અમારી કોરા કોઈનું અવસાન થાય, જે દિવસે અવસાન થાય તે દિવસે જે જગ્યાએ એમને હુવાડ્યા હોય તે જગ્યા ઉપર જો એમનો માથાનો ભાગ હોય, માથું હોય, એની નીચે એને નનોમી કાઢીને જ્યારે લઈ જાય પછી ફરિયાની ગામની બધી બહેનો ભેગી હોય એવા ભેગા થઈને પછી જે જગ્યાએ માથું હોય તો ગોબરથી લેપણ લેપે, પછી બાજરીનો ઘઉંનો લોટ ભભરાવે, વચ્ચે દીવો કરે, ઉપર તગારું ઊંધું પાડે, પછી ઓને બારીને કમ્પ્લેટ કરીને આવે એટલે હોશિયાર બેન હોય એ આઈને તપાસ કરે, તપેલું ઊંચું કરે ને પછી એમ કે ઈવડી ઈવડી પગલીઓ પડી છે. આ કોરા આવું કરે છે? ના ના કરતો હોય કહેજો. કરે અમને ખબર છે આજ ગામમાં અમારે કોરા આવ્યું આ બાજુ કા અમારે નાનો ગામડો, પણ આ ટૂચકો કરે છે બરોબર છે. હવે અસામના નેકરી જાનું દોંડ આ ટૂચકો કરે છે ને એ હું તગારું ઊંચું કરે એટલે હોશિયાર બેન હોય એક એક બોન ઈવડી ઈવડી પગલીઓ પડી છે. તારા હણી જા નવ નમનના બૂટ નતા આવી રહેતા. પણ જે કંઈક હોય એ રમણભાઈ આગળ વિચારવાની જરૂર છે કે આવડી આવડી પગલીઓ પડી, ગમે તેવા પગલો દેખાય છે એટલે એ જનાવરાનો દેખાતા હોય તોય એમ કે છે કે ના બોન માણસનો પગલો હોય એવું લાગે છે, અને માણસનો અવતાર તો એક જ વખત મળે. તો જે કંઈક હોય કદાચ ચલો માણસનો મળ્યો, જનાવરનો મળ્યો, પશુનો મળ્યો, પક્ષીનો મળ્યો, ગમે તેનો મળ્યો તો તરત જેવું આ શરીર છૂટી ગયું તરત એનો પગલો પડી ગયો કે એને બીજો અવતાર લઈ લીધો. હવે કયું દોન કોમમાં આવે એની પાસે? હવે ગાયના પૂંછડે પોણી રેડો તોય શું, ના રેડો તોય શું, મોઢે રેડો તોય શું, ના રેડો તોય શું. છતાંય આટલી આટલી પગલીઓ પડી છતાંય એના ઉપર પાછળ ખર્ચ કરવામાં આવે છે, ખાટલા ભરવામાં આવે છે, લીલોતરી શાક મૂકે, હુકો શાક મૂકે, કઈક મીઠાઈ મૂકે, આ બધું મૂકે છે. શું કરવા મૂકે? પેલા જીવને તો ખાવા હતું. હવે તો પકડવા વાળો કોક જોઈએ કે ના જોઈએ? ના સાચું બોલો યાર, તમે અસામ ના જતું રે પાછું. આપણે જેના હાથું મૂકીએ છીએ એના હાથું તો પકડવા માટે જોઈએ કે ના જોઈએ? હારું તારે આપણે જે મૂકીએ છીએ અઠવાડિયાનું જ મૂકીએ છીએ, પછી અઠવાડિયા પછી શું થશે? હે આ બધી ક્રિયાઓ આપણે કરીએ છીએ એટલે વિચારવાની જરૂર છે કે આપણે જે ખાટલા મૂક્યું, જે હરાવા માટે જે બોમણ આયા હોય લઈ જાય ને થેલી ભરીને લઈ જાય, એ ખાય. અને વાત સાચી છે, હું બોમણ ખાય ને તો જ પેલાને પહોંચે. પણ એટલી તપાસ કરો કે કયો બ્રાહ્મણ જોઈએ. હા, હવે ઘણી ખરી જગ્યાએ અવસાન થયા પછી ભજન રાખવાનું અમને કહેવા આવે કે મહારાજ આવું થયું છે એટલે ભજન રાખવું. મેં કેમ આવા ટાઈમે કેમ ભજન રાખવું છે કે હમણાં આત્માની સદગતિ થાય. હેતુ તો આ જ છે ને કે એમના આત્માને શાંતિ મળે, એમના આત્માની સદગતિ થાય. તો સદગતિ અપાવવા વાળા અમારી પીટીસી કંપની એટલે પિલાતોડ કંપની. આ પીટીસી કંપની, પિલાતોડ કંપની. દાડે પિલાતોડે, રાતે ભજન કરે ને એમના આત્માને શાંતિ હલાવે ને. પેલા બ્રાહ્મણ હે તે બધું ખાટલો ભરેલું લઈ જાય
એવા ખબર નહીં કે લાવે ના લાવે, એમને પહોંચાડે કે ના પહોંચાડે એ તો આપણે તપાસ નહીં કરી, પણ આ પીટીસી કંપની વાળા અમારા ચા પાવ એટલે અમને ચા પોકી જાય. આવા પરમાત્માના ગુણગાન ગાય એટલે અમને આત્માને શાંતિ થાય 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 ને થાય. આ સીધું કરે છે અને પેલા વાયદો આલે છે કે અમે પોકાડ દઈશું એવું. આટલો ફેર છે. હવે ઘણા ખરા એમ કે છે કે ભાઈ આ અવસાન થયા પછી જીવ 12 દાડા સુધી નેવમ બેહી રહે. આ બાજુ બેનો કે છે, આમાં કોરા કે છે કે 12 દાડા સુધી જીવ નેવમ બેહી રહે. હા, વાત સાચી છે, નેવમ બેહી રહી. હવે પેલો પગલો પડ્યો એ કોણ અને આ નેવમ બેહી રહ્યો છે એ કોણ, એની તપાસ કરો. મહાભારત ની અંદર એક પ્રસંગ આવે છે કે અર્જુન નો છોકરો અભિમન્યુ નું જયારે અવસાન થયું તારે અર્જુન હાજર નતો. અર્જુન આવ્યો ત્યારે અભિમન્યુ નું શરીર મૃત હાલતમાં પડ્યું હતું. કૃષ્ણ હાથે હતા. અર્જુને કૃષ્ણને પૂછ્યું કેમનું થયું આ? કે તો પતી ગયું. કે પતી ગયું નહીં કૃષ્ણ, તમે જાણો છો એ કઈ ગયો. એ મારે એને મળવું છે, મને એના દર્શન કરાવો, મને એનો મેળાપ કરાવો. કૃષ્ણએ કહ્યું મેલસાલ નહીં હવા. કે ના ના, મને એનો દર્શન કરાવો, મને એનો ભેટો કરાવો, મને એની મુલાકાત કરાવો. અતિ આગ્રહને કારણે અર્જુનને કૃષ્ણ લઈને જાય છે. એક જગ્યાએ જાય છે તો બીજો અવતાર અભિમન્યુનો પોપટ બન્યો તો ને. મહાભારત જેને જોયું છે, મહાભારત જેને વાંચ્યું છે, સાંભળ્યું છે અને આ પ્રસંગ ખબર હશે. અર્જુન જયારે બૂમો પાડતા પાડતા જાય છે, બેટા અભિમન્યુ, બેટા અભિમન્યુ, બેટા અભિમન્યુ, તાર પોપટ બોલે છે કોને અભિમન્યુ અભિમન્યુ કરું છું, કોને બેટા બેટા કરું છું. એ તો તે ઘડીએ હતો હું તારો છોકરો, હવે હું તારો છોકરો નથી, હું તારો બાપ છું. તે ઘડીએ હતો તારે મારે સંબંધ, હવે તારે મારે સંબંધ રહ્યો. એમ આ શરીર જયારે છૂટ્યા પછી આપણે એમની જોડે કોઈ પણ જાતનું સંબંધ લાગે વરગતું નથી. હા, ઘણા ખરા પેલા બ્રાહ્મણો પિંડ વેરાવે છે. વેરાવે ને, ઘઉંના લોટના લાડવા કરે ને પછી પિંડ વેરાવે. 2-3 વખત ભેગું કરે ને પાછું છૂટું પાડે, ભેગું કરે ને પાછું છૂટું પાડે, ક્રિયા કરે છે. આ શરીર છૂટ્યા પછી આપણે એમની સાથે કોઈ જાતનો સંબંધ રહેતો નથી. હવે એ પગલો પડ્યો એટલે બીજો અવતાર એમને લઈ લીધો. એ વસ્તુ 100% અને નક્કી થાય છે કે એમને બીજો અવતાર ધારણ કરી દીધો. પણ હવે કઈ જગ્યાએ જન્મ ધારણ કર્યો છે, કઈ જગ્યાએ અમને શરીર મળ્યું છે, કેવું શરીર મળ્યું છે, એની તપાસ કરવા આજ દિન સુધી કોઈ બ્રાહ્મણ ગયા નહીં. કે તમે શાક લઈને ગયા હતા તો કયા અવતારમાં છે એની તપાસ કરાવો. એમ મનને શ્રીમોહન બનાવો, અવિચળ પદમો ઠેરાવો મોરા. જીવતે જીવન બંધન છોડાવો મોરા. અત્યાર સુધી આપણે જે વાતો કરી અધરતાલ છે, હનીમય કશો તાગ ના નીકળે મહારાજ. પણ વિચારમ પરમ જ્ઞાનમ જે જીવતા હાલ જે મોજૂદ છે એમણે આના બંધન જીવતે જીવ છોડાઈ ન ખાવાની જરૂર છે. એવું કર્મ કરો, એવી ક્રિયા કરો, ગમે તેનો રસ્તો કરી નાખો, કાં તો જીવતા જીવ ખાટલો ભરો એની જે થાય. તમે હોય ને ખાટલો ભરો. હા, એ પેલા નહીં ભરે, એ અમે ભરી આલીએ. કોઈ સંતમા પુરુષની પાસે જાવ, કોઈ જ્ઞાની પુરુષની પાસે જાવ. ગીતામાં ભગવાને કહ્યું છે 34મા શ્લોકની 4થા નંબરનો અધ્યાય નંબર 4 34મો શ્લોક. હે અર્જુન, તો કોઈ જ્ઞાની પુરુષની પાસે જાવ.
બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય તત્વદર્શીની પાસે જા, તેમને દંડવત પ્રણામ કર, તેમની સેવા કર, એવું કહ્યું છે. એટલે એમને કણ જીવતે જીવ ખાટલો ભરાવો એની જે થાય. અવિચળ પદને પ્રાપ્ત કર્યા પછી તમારો જીવ અવગત્ય નહીં જાય એની 100% ગેરંટી છે. પણ જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી બધું કરેલું વ્યર્થ છે. મનને શ્રીમન બનાવો, અવિચળ પદમાં ઠેરાવો. એવી જગ્યાએ જવાથી આત્માની જીવતે જીવ સદગતિ તમારા પોતાનાથી થાય છે. તમારી પોતાની મહેનત. સંતો પોતાની કમાણીએ ઉતરો ભવ પાર. અહીંયા પોતાની કમાણી જોશે, બીજાની કમાણી કરેલી જીવ સદગતિ મળે છે કે નહીં મળતી એક તપાસ કરવા જેવી છે. શિખાત્રી શંખનાદ થાય છે કે નહીં થતો? કોઈ ઉપરથી સમાચાર લઈને આવે છે? હે